નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધ એગ્રી એડવાઇઝરમાં। આજે આપણે ચર્ચા કરવાના છીએ જે ગુજરાત સરકારની જે ડ્રીપ ઇરિગેશન અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના જે સાધનો જે છે એના પર જે સબસિડી આપવામાં આવે છે, બરાબર, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાના છીએ। અને એ જે સાધનો ડ્રીપ ઇરિગેશનના જે સાધનો આવે છે એ કઈ રીતે એનો વપરાશ થાય છે અને એની શું જાળવણી રાખવાની છે, એના માટે અમે આવ્યા છીએ અત્યારે અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી ગામના ખેડૂત શ્રી કાકા, તમારું નામ આખું શું છે? મારું નામ છે બાબુભાઈ દેવાભાઈ ભીલ। આજે આપણે બાબુભાઈ દેવાભાઈ ભીલ તેમના ખેતરમાં અત્યારે આવ્યા છીએ। હવે એમને ડ્રીપ ઇરિગેશન માટે સિસ્ટમ વસાયેલી છે અને મિની સ્પ્રિંકલરની સિસ્ટમ વસાયેલી છે। હવે કાકાને અત્યારે આ જે સિસ્ટમ વસાયેલી છે એના વિશે કોઈ જાજી ખબર પડતી નથી, પરંતુ આપણે એમને થોડું માર્ગદર્શન આપવાનું છે કે આ જે ડ્રીપ ઇરિગેશનના જે સાધનો છે જેને હેડ્યુડ કહેવાય, જે એ હેડ્યુડ કઈ રીતે કામ કરે છે એના વિશે, અને એ કયા સ્પેર પાર્ટને શું કહેવાય અને કયા સમયે એનો ઉપયોગ કરવો એના વિશે આપણે થોડી માહિતી આપીએ। હવે જુઓ કાકા, શરૂઆતમાં આ જે છે એને બાયપાસ ટી કહેવાય, બાયપાસ ટી કહેવાય, બરોબર। એટલે શરૂઆતમાં તમે જે મોટર ચાલુ કરો, બરોબર, અને જે એક બાજુ આ પાણી તમારા જે ફુવારા કર્યા તો ફુવારા ડ્રીપ કર્યું તો ડ્રીપમાં પાણી જતું હોય, તમારે વધારાનું પાણી બહાર કાઢવું હોય તો અહીંયાથી એ બહાર પાણી નીકળી જઈ શકે। હવે આ ફિલ્ટર જે આખું દેખાય છે એને હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર કહેવાય, બરાબર। કયું? હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર। હવે આ ફિલ્ટરના અંદર નીચેથી આ જે વાલ આપેલો છે એને ફ્લશ વાલ કહેવાય। એટલે જે મોટી રેતી આવે છે પૂરની એ કોરે મોરે ફરી ઘૂમે, એના અંદર જે ફિલ્ટરના અંદર કોરે મોરે ફરે અને પછી અહીંયાથી બહાર નીકળે। એટલે આ ફિલ્ટરનું મેન મુખ્ય કાર્ય શું કે મોટી જે રેતી આવે છે એ રેતીને બહાર કાઢવાનું, બરોબર। ત્યાંથી પછી અહીંયાથી જે પાણી ક્લીન થઈને ચોખ્ખું થઈ અને પછી આ બાજુ આગળ વધે। હવે ખાસ કરીને તો તમને ખબર છે કે ઓને પ્રેશર કોટો કહેવાય, બરાબર, કે આપણી ફુવારાની સિસ્ટમ કેટલા પ્રેશર ઉપર ચાલુ છે। ખાસ કરીને તો ડ્રીપ ઇરિગેશન હોય તો 1.5નું પ્રેશર હોવું જરૂરી છે, અને મિની સ્પ્રિંકલર હોય તો 2.5નું પ્રેશર હોવું જરૂરી છે, બરોબર। ઓને શું કહેવાય છે? એરવાલ, બરોબર। કારણ કે મોટર ચાલુ થાય ત્યારે એર જે લે એ અહીંયાથી એર લઈ કાઢી નાખે છે, બરોબર। હવે આ જે આખું તમને જે દેખાઈ રહ્યું છે, બરાબર, ઓને જે કહેવાય છે ખાસ કરીને તો ખાતર ચડાવવા માટેની એક વેન્ચુરી, જે આપણે છૂટું સવાયું જે ખાતર નાખીએ છીએ, બરોબર, પાકના અંદર, એ પાકના અંદર નાખવાનો હવે ઉપયોગ થતો નથી। હવે ખેડૂતો માટે આ નવી એક સિસ્ટમ આવેલી છે વેન્ચુરી દ્વારા તમે આ જે નળી જે છે એ તમારો મોટો ડ્રમ હોય, ડ્રમના અંદર પાણી નાખી એના અંદર ખાતર નાખી અને તમે નળી મેલી અહીંયાથી ચાલુ કરી, બરોબર, અને આ વાલને થોડો જે રીતે પ્રેશર બતાવે એ પ્રમાણે બંધ કરવાનો, જેથી કરી આમ ભમી અને ખાતર અહીંયાથી ખેંચી લે છે, બરોબર। હવે આ જે છે એને શું કહેવાય છે? બટરવાલ। હવે બટરવાલને લાંબા ટાઈમ સુધી જો સાચવણી રાખવી હોય તો મને ઉપરથી ખોલી, ઉપરનું જે આનું ઢોકણું છે એ ઢોકણું ખોલી એના અંદર ઓઇલ નાખવાનું। ઓઇલ નાખશો એટલે શું આ બટરવાલ જેમ ફરશે ને એમ અંદર એના અંદર ઓઇલ ઉતરતું રહેશે, બરોબર। હવે આ જે ફિલ્ટર જે કહેવાય, બરોબર, એ ફિલ્ટર છે સ્કિન ફિલ્ટર। ઓના અંદર જાળી આવે, માથાના બાલ જેવી જણી જાળી આવે, બરોબર। એ જાળીનું કાર્ય શું કે જે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટરના અંદરથી જે પણ કચરો આવ્યો એમાં, બરોબર, પ્લસ આ જે ખાતરના અંદરથી જે નાનો મોટો જે કોઈ પાણીના અંદર કોઈ કચરો આવ્યો, બરાબર, એ કચરો ઓના અંદર ચોકઅપ થાય, બરોબર, અને એ ચોકઅપ થયેલો કચરો આપણે અહીંયાથી ફ્લશિંગ કરી ઓનાથી બહાર કાઢવાનો હોય છે, બરોબર। એટલે ઓના અંદર ખેડૂત મિત્રો એક ફેરે જોઈ લો કે ઓના અંદર જાળી કેવી આવે છે, આ પ્રકારની જાળી હોય છે, બરોબર। આ જાળીનું મુખ્ય કાર્ય એ કે જે બોરના અંદરથી જે મોટી કોખરી હોય હાઇડ્રો ફિલ્ટરમાં જાય, ત્યાર પછી એ જાળી આ ફિલ્ટરમાં આવે। આ ફિલ્ટરમાં આવ્યા પછી પાણી ચોખ્ખું થઈ અને પછી આપણા ફુવારામાં જાય છે, બરોબર। એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક સ્પેર પાર્ટ શું કામ કરે છે, બરોબર। એટલે કાકા ખાસ કરીને તો આપણે કોઈ પણ તમે છૂટું પાણી પાતા નહીં અને
ડ્રીપ ઇરિગેશન આજે તમારું જે હાઇડ્રો છે ફિલ્ટર વસાયેલું છે બરોબર, જે રેડિયો છે એના અંદરથી ખાસ કરીને તો તમારે પાણી જવા દેવાનું. બીજું કે તમારી બોર જો રેતી ગાળતી હોય બરોબર, તો શરૂઆતના બેઝ ઉપર તમારે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટરનો જે વાલ જે છે નીચે એને તો ખુલ્લો કરવો પડે, કે શું શરૂઆતમાં જે કચરો હોય એ સીધો નીકળી જાય બરોબર. ખાસ બીજું આ સિસ્ટમના લોબો ટાઈમ સુધી ટકાવી રાખવા માટે આપણે નીચે પાકું પ્લેટફોર્મ હોવું જરૂરી છે. બરાબર. આ જે કચરો હોવો જોઈએ, કચરો હોવો જોઈએ નહીં, કારણ કે નીચે વ્યવસ્થિત પ્લેટફોર્મ હોય તો આપણને કોઈ દવા ચડાવી હોય, કોઈ રાતના અંધારામાં કોઈ આવતા હોય તો કોઈ વધો ના આવે, વ્યવસ્થિત એક ટકાઉ રહે એટલા માટે. બરોબર. એટલે આ સિસ્ટમ વિશે તમે પૂરેપૂરી તમને માહિતગાર થઈ ગયા બરોબર. હવે અમે જે તમને આ સિસ્ટમ વિશે જે માહિતી આપી બરોબર, આ સૂક્ષ્મ સિંચાઈના સાધનો વિશે જે માહિતી આપી તમને બરોબર, હવે એ સિસ્ટમના વિશે તમે હવે બીજા ખેડૂતોને શું તમે કહેવા માંગો છો? તમારો સંદેશો શું છે? અમારો સંદેશો આનો આ છે. એટલે અત્યારે અમે જે તમને માહિતી આપી, માહિતી તમને કેવી લાગી? અસલ લાગી છે. સારી લાગી બરોબર. તમે આ જે માહિતીથી જે ટોટલી તમને જે સ્પેર પાર્ટ વિશે તમને જે સમજાયું એ તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો? કેવી રીતે કઈ સિસ્ટમ શું કામ કરે, કયા સ્પેર પાર્ટનું શું કામ કરે એ તો તમને બધો ખ્યાલ આવી ગયો ને? બરોબર. તો ખેડૂત મિત્રો, આ આપણી માહિતી હતી કે હેડવેટની જે જીજીઆરસીના જે સબસિડીના જે સાધનો જે આવે છે સૂક્ષ્મ સિંચાઈના બરોબર, એ કઈ રીતે કામ કરે છે અને એનું કામ શું છે અને કયા સમયે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે એની જાળવણી કરવી બરોબર, એના વિશેનો આપણો આ ટોપિક હતો બરોબર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર. અસ્તુ. તો જોઈએ હવે.